અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે। કાંકરિયા કાર્નિવલનો તેઓ પ્રારંભ કરાવશે। કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થાય છે। કાર્નિવલના શુભારંભ સાથે 526 કરોડના એએમસી અને ઓડાના 91 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્નિવલના પ્રથમ દિવસે લોક ગાયક કીર્તિદાન ગઢવી લોકોનું મનોરંજન કરશે। लोगों की सुरक्षा ने ध्यान राखीने कार्निवल में चुस्त पोलीस बंदोबस्त तैनात करी देवायो छे। 7 दिवसीय महोत्सव में सांस्कृतिक कार्यक्रमों की जोरदार रमझट जामशे। सुरक्षा माटे एआई कैमराथी भीड़नु लाइव मॉनिटरिंग कराशे। विविध राज्योना स्वादिष्ट फूड स्टॉल्स पण विशेष आकर्षण बनशे। अमदावादना कांकरियामां लोकोनी सुरक्षा माटे पोलीस सज्ज बनी चूकी छे। कांकरिया कार्निवलमां लोकोनी सुरक्षाने लईने कंट्रोल रूम तैयार करवामां आव्यो। एआई टेक्नोलॉजीथी कार्निवलमां आवता लोकोनुं फेस डिटेक्ट कराई रह्यो छे। हेडकाउंट केमेराथी कांकरियामां आवता जता लोकोनुं मॉनिटरिंग कराई रह्युं छे। रीते डिटेक्शन है फेस डिटेक्शन घनी वार आपणे जोता होय पुलिस क्रिमिनल रेकॉर्ड्स में जे लोग होय पिक पॉकेटर्स क्रिमिनल्स ते एवा लोकोना डिटेक्शन माटे के एवा जे व्यक्तिओ होय जे नो अलाउड करवा जोईए एवाना माटे डिटेक्शननी सुविधा एनी माटे एआई थी सच केमेरा आपणे लगावेला छे। ते सिवाय 34 अलग अलग जे एंट्री गेट्स अने एक्सिट गेट्स छे त्यां 34 एआई बेस्ड हेड काउंटिंग केमेरा लगाडवामां आव्या छे जेमां आपणने लाइव काउंट मळे छे के केटला लोको गेटोथी अंदर आवी गया छे अने केटला बहार निकળી ગયા છે। તેથી અંદર પરિસરમાં કેટલા લોકો હાજર હોય તેનો ચોખ્ખો વ્યૂ મળે અને જેનાથી ક્રાઉડનું બેટર નિયંત્રણ થઈ શકે તે માટે લગાવવામાં આવેલા છે। તો આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે। પ્રતિવર્ષ કાંકરિયા ખાતે આ ભવ્યાતિ ભવ્ય કાંકરિયા કાર્નિવલનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે। कांकरिया कार्निवल माटेनी तमाम तैयारीओ जे छे ते आखरी ओप आपी देवायो छे अने आजे मुख्यमंत्रीना हस्ते तेनुं शुभारंभ करवामां आवशे। एआई टेक्नोलॉजीथी कार्निवलमां आवता लोकोनुं फेस डिटेक्ट पण करवामां आवी रह्यो छे। सुरक्षा व्यवस्थाने लईने खास तमाम तकेदारीओ जे छे ते राखवामां आवी रही छे। कांकरियामां लोकोनी सुरक्षा माटे पोलीस सज्ज बनी छे। तो कांकरिया कार्निवलनो आजथी प्रारंभ थवानो छे। अमारा सहयोगी मौलिक उपाध्याय अने मोनिका राजपूत बंने उपस्थित छे त्यां सीधा तेमनी साथे जोडाईशुं। मोनिका, सौथी पहेला हुं आपनी पासे आववा मांगीश। प्रतिवर्ष योजाता कांकरिया कार्निवलनो आजथी भव्य शुभारंभ थवा जई रह्यो छे। मुख्यमंत्री त्यां पहोंचवाना छे। केवी तैयारीओ जोवा मळी रही छे? आखरी घड़ीनी तैयारीओ केवी छे? बिल्कुल थी तोरल जे प्रमाणे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा दर वर्षे कांकरिया कार्निवलનું આયોજન કરવામાં આવતું હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરાવવામાં આવશે અને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે હવે તમામ જે તૈયારીઓ જે છે થઈ ચૂકી છે। જે સ્ટેજ જે છે તે પણ તૈયાર થઈ ચૂક્યું છે અને વાત કરવામાં આવે તો અલગ અલગ જે રોજે કાર્યક્રમનું આયોજન અહીં સ્ટેજ 1 પર કરવામાં આવશે ત્યારે જે લોકગાયક કીર્તિદાન ગઢવીનું પણ આજ રોજ પરફોર્મન્સ અહીં રહેશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં કાંકરિયા કાર્નિવલમાં લોકો જે છે જોડાયા છે। હું દ્રશ્યોમાં પણ આપને બતાવવા માંગીશ કે જે પ્રમાણે દર વર્ષની જેમ કાંકરિયા કાર્નિવલમાં લોકો મુલાકાત લેતા હોય છે ત્યારે જે આ વખતે પણ આજે પ્રથમ દિવસ જ છે કાંકરિયા કાર્નિવલનું ત્યારે પણ લોકોની મોટી સંખ્યામાં જે લોકો અહીં જોવા મળે। કાંકરિયા કાર્નિવલ એટલે લોકો માટે એક મનોરંજનનો મંચ હોતું હોય છે તેવી જ રીતે લોકો અહીં ખાસ તો કાંકરિયા કાર્નિવલની મજા માણવા જે મોટામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે। बिल्कुल मोनिका आवीए छे आपनी पासे। मौलिक पासे जवा मांगीशुं। मौलिक, खास करीने आपनी पासेथी ए जाणवुं छे के
ઘણી મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ કાંકરિયા કાર્નિવલમાં પ્રતિવર્ષ જોવા મળતી હોય છે. નવા વર્ષનો પ્રારંભ પણ કાંકરિયા કાર્નિવલ ખાતે લોકો કરતા હોય છે અને આ જે વર્ષ પસાર થઈ રહ્યું છે તેનો અંત પણ રંગે ચંગે કાંકરિયા કાર્નિવલમાં સરસ રીતે ઉજવાતો હોય છે. મોટી સંખ્યામાં જ્યારે ભીડ એકત્રિત થતી હોય છે તો કેવી સુરક્ષા વ્યવસ્થા આ વખતે પોલીસ તરફથી કરવામાં આવી છે? બિલકુલ તોરણ, હું અત્યારે કાંકરિયા કાર્નિવલની જે આજથી શરૂઆત થઈ છે ત્યાં સ્ટેજ નંબર 2 પાસે છું. અલગ અલગ 3 જેટલા સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ 2 છે ત્યાં કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે અને આ કાર્યક્રમો છે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ઉમટ્યા છે. ખાસ સ્ટેજ 1 છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તેઓ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ છે તે કરાવશે. 25 થી 31 ડિસેમ્બર સુધી આ ચાલનાર જે કાર્નિવલ છે તેનો પ્રારંભ કરાવશે. જ્યારે આ જે સ્ટેજ 2 છે તે જગ્યા પર પ્રિયંકા બાસુ છે તેમનો પણ સંગીત કાર્યક્રમ છે તે યોજાશે. આ કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો છે સ્ટેજ 2 ખાતેના તે બતાવશે કે મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા ઉમટ્યા છે અને જે કાંકરિયા કાર્નિવલ છે તેની મજા માણી રહ્યા છે. કેટલાક લોકો સાથે વાત કરીશું. કાંકરિયા કાર્નિવલનો શરૂઆત થઈ છે, તમે પણ અહીંયા પહોંચ્યા છો, રંગબેરંગી લાઇટો છે, કેટલું આકર્ષણ છે કારણ કે લાઇટિંગ આ જે આયોજન કરવામાં આવ્યું છે ને ખરેખર આમ સારું છે અને પબ્લિક જે એનો ઉત્સાહ છે એ બહુ જ સારું છે. આ વખતે દર વખતે અમે આવીએ છીએ, સારું મજા આવે એવું છે. જે સ્ટેજ શો છે, બીજું એક્ટિવિટી છે, સારું છે, સરસ છે. બિલકુલ, એટલે લોકો છે તેમને મજા આવે છે. બીજા પણ દ્રશ્યો છે કેમેરામેનને કહીશ કે આપને બતાવશે. જે રીતે 25 થી 31 સુધી આ કાંકરિયા કાર્નિવલ ચાલતું હોય છે, અલગ અલગ જે સ્ટેજ કાર્યક્રમ હોય કે પછી રોશની હોય તે જોવા મળતી હોય છે, ત્યારે અહીંયા પણ આ પ્રકારની વ્યવસ્થા છે તે જોવા મળી રહી છે. સુરક્ષાની વાત કરીએ તો ફાયર બ્રિગેડ સહિત એમ્બ્યુલન્સ છે તે પણ ખડે પગે છે તે રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખી શકાય. જે ઇમરજન્સી વાન છે તે પણ અહીં રાખવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત છે દરેક સ્ટેજની બહાર આ રીતે જોવા છે તે મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં આ પોલીસનો બંદોબસ્તની વચ્ચે લોકો કાંકરિયા કાર્નિવલ છે તેની મજા છે તે માણી રહ્યા છે અને દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે. પોલીસ છે તેનો બંદોબસ્ત સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયરના વ્હીકલ છે તે પણ રાખવામાં આવ્યા છે, એટલે કાંકરિયા કાર્નિવલ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. બિલકુલ મૌલિક, એક સાથે 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. પ્રતિવર્ષ આ રીતનું આયોજન પણ કરવામાં આવતું હોય છે અને ત્રણેય જે સ્ટેજ બનાવાયા છે ત્યાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને TV30ના દર્શકોને એ પણ જણાવીએ કે કયા કયા કાર્યક્રમો ત્યાં યોજાવાના છે આગલા દિવસોમાં. બિલકુલ, આજના કાર્યક્રમની વાત કરીએ તો જે સ્ટેજ 1 છે ત્યાં જે રીતે મેં કહ્યું તેમ મુખ્યમંત્રી છે તે કાંકરિયા કાર્નિવલ છે તેનો પ્રારંભ છે તે કરશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેમાં કાર્નિવલ પરેડ છે તે દર વર્ષે યોજાતી હોય છે તે છે. સાથે સાથે કીર્તિદાન ગઢવી છે તેમનો સંગીત કાર્યક્રમ છે તે પણ યોજાશે. અત્યારે આ જે સ્ટેજ છે તેના દ્રશ્યો છે કે જ્યાં પ્રિયંકા બાસુ છે ત્યાં તેમનો સંગીત કાર્યક્રમ છે તે ચાલી રહ્યો છે અને જે 3જા નંબરનું સ્ટેજ છે ત્યાં રોક બેન્ડ પરફોર્મ છે તે યોજાશે. એટલે આવી રીતના અલગ અલગ 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને 3 સ્ટેજ છે તેના પર અલગ અલગ 3 કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે, જેથી કરીને શહેરીજનો કાંકરિયા કાર્નિવલની શરૂઆતની સાથે મનોરંજન મેળવી શકે, કાંકરિયા કાર્નિવલની મજા છે તે લઈ શકે છે. બિલકુલ મૌલિક અને મોનિકા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તમામ વિગતો જે છે તે દર્શકો સુધી પહોંચાડવામાં છે. તો અમદાવાદના કાંકરિયા ખાતે કાંકરિયા કાર્નિવલનો આજે પ્રારંભ થવાનો છે. જે તૈયારીઓ છે તે આપ જોઈ રહ્યા છો. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અને તેમના હસ્તે આ કાર્નિવલનો શુભારંભ કરાવવામાં આવશે.